વડોદરાની વિશ્વામિત્રી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડાયું છે। વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણની વાતો વચ્ચે ઝેર પાણીમાં છોડવામાં આવ્યું છે। મકરપુરા જીઆઈડીસીની કંપનીઓએ નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડ્યું છે। ઝેરી પાણીને લીધે નદીના પાણીનો કલર જ બદલાઈ ગયો છે। પાંચલપુર કોટેશ્વર ગામ તરફથી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું છે। કેમિકલ યુક્ત પાણી છોડાતા જીપીસીબીના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા છે। અને આજ મુદ્દે સંવાદદાતા માનુ ફોન લાઈન પર છે। માનુ, વડોદરાની વિશ્વામિત્રી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડાઈ રહ્યું હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે। આ પાણી ક્યાંથી છોડાયું છે તેના વિશે કોઈ માહિતી? વૈભવી, આજે પાણી છે વિશ્વામિત્રી નદીમાં છોડાયું કેમિકલ યુક્ત પાણી હતું એવું ધ્યાનમાં આવ્યું। મકરપુરા જીઆઈડીસીની કેટલીક કંપનીઓ છે આ પાણી છોડી રહ્યું છે। કેમિકલ યુક્ત પાણી હતું ને એના કારણે વિશ્વામિત્રી નદીનું પાણી પણ લાલ કલરનું જોવા મળ્યું। માજલપુરના કોટેશ્વર ગામ તરફથી જે નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને એને લઈને જીપીસીબીના અધિકારીઓ પહોંચ્યા છે। કોઈ કંપનીમાંથી આ પાણી છોડવામાં આવ્યું એવી આશંકા છે ને અત્યારે એ કંપનીની શોધખોળ છે જીપીસીબી દ્વારા કરવામાં આવી રહી છે। કઈ જગ્યાથી આ પાણી છોડવામાં આવ્યું છે એની પણ તપાસ અત્યારે જીપીસીબીના અધિકારીઓ કરી રહ્યા છે। જી વૈભવ। બિલકુલ, આભાર માનુ તમામ જાણકારી માટે।